નમસ્કાર મિત્રો, NDITI હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જેટકો એપ્રેન્ટિસશીપમાં એપ્લાય કેવી રીતે કરવું એ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તાલીમાર્થીઓને હવે જેટકોના લેટર આવવાના શરૂ થઈ ગયા છે, તો એ જેટકોમાં એપ્રેન્ટિસ કેવી રીતે કરવું, તો સૌપ્રથમ આપણે અહીંયા તાલીમાર્થીનો એક એપ્રેન્ટિસ ઓર્ડર છે એ જોઈશું. એમાં બીજા નંબરની સૂચનામાં લખ્યું છે કે તાલીમાર્થીઓએ જેટકો દ્વારા એપ્રેન્ટિસશીપ માટે ઓનલાઈન ઓફર કરવામાં આવશે. જે ઓફર તાલીમાર્થીનો સ્વીકાર કર્યા સુધીની પ્રોસેસ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી જ ઉમેદવારને તાલીમાર્થી તરીકે હાજર કરવાનો રહેશે. તો આ સંપૂર્ણ પ્રોસેસ કઈ રીતે કરવી એ આપણે અહીંયા લોગિન કેન્ડિડેટમાં જઈ અને કરવાની છે એ બતાવીશું. સાથે સાથે અહીંયા નીચે 5મા નંબરની સૂચનામાં લીલા શેડની અંદર જે રજિસ્ટ્રેશન નંબર આપ્યો છે એ રજિસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કઈ રીતે એપ્લાય કરવામાં કરવો એ પણ આજે જોઈશું આપણે. તો કોઈ પણ મોબાઈલ, PC કે લેપટોપની અંદર આપણે વેબ બ્રાઉઝર ઓપન કરી એ વેબ બ્રાઉઝરની અંદર આપણે સૌપ્રથમ એપ્રેન્ટિસશીપ એવું લખી અને સર્ચ કરવાનું રહેશે. એવું લખી અને સર્ચ કરતાં જ જે પેજ ઓપન થાય છે એની અંદર પ્રથમ જે હોમ એપ્રેન્ટિસશીપ પોર્ટલ એ લખેલું છે ત્યાં ક્લિક કરીશું. એ ક્લિક કરતાં જ અહીંયા જે એપ્રેન્ટિસશીપ માટેનું જે પેજ ઓપન થાય છે એની અંદર લોગિન રજિસ્ટરમાં કેન્ડિડેટમાં જઈ અને ઓપન કરતાં આ રીતે ઈમેલ ID અને કેપ્ચા આપણે જે આપશે સબમિટ કરી અને OTP આવશે. એ OTP પણ આપણે સબમિટ કરતાં આ રીતનું પેજ ખુલશે, પ્રોફાઇલ ખુલશે. આ પ્રોફાઇલની અંદર આપણે સૌપ્રથમ જોઈશું 100% પ્રોફાઇલ પૂર્ણ કરેલી હોવી જોઈએ. ત્યારબાદ ઉપર સ્ક્રોલ કરી અને માય ઓપોર્ચ્યુનિટીમાં ઓલ ઓપોર્ચ્યુનિટીમાં જઈ સર્ચ બાય એસ્ટાબ્લિશમાં આપણે જે રજિસ્ટ્રેશન નંબર આપણને આપ્યો છે લેટરમાં એ લખી અને સર્ચ કરતાં આ રીતે નીચે એક્ઝિક્યુટિવ એન્જિનિયર લખેલું આવશે. ત્યારબાદ નીચે આપણે સ્ક્રોલ કરીને જોઈશું તો એક્ઝિક્યુટિવ એન્જિનિયર જેટકો થરાદ ડિવિઝન એના ઉપર એપ્લાય કરીશું. એ એપ્લાય કરતાની સાથે જ આપણે જોઈશું કે અહીંયા લોકેશન આવશે. એ સિલેક્ટ લોકેશનમાં આપણું જે બતાવશે એ એના સિલેક્ટ કરી અને એપ્લાય કરીશું. આ કરતાં આપણું અહીંયા એપ્લાય સક્સેસફુલી થઈ જશે. હવે આપણે એને લોગઆઉટ કરી અને મેઇન પેજ ઉપર પાછા ફરીશું. તો મિત્રો, આ જે વિડીયો છે મારો એ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. મારી ચેનલ NDITI હબને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરશો અને આવી જ રીતે વિડીયો જોવા માટે બન્યા રહેજો. થેન્ક યુ. આભાર.